गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે ચલો ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને ઋષિભાઈના હાથમાં જો રિમોટ આવી ગયો છે ઋષિ હું જોશો તું હે કોણે બંધ કર્યું લાઈ કરી દઉં લાઈ હું જોશો તું ઋષિ જો તારક મહેતા અત્યારથી જોવા મળ્યો તારક મહેતા વાળાનો એક ગ્રાહક વધી ગયો હે તારક મહેતા વાળાએ મસ્ત મજાનું ગીત કાઢ્યું છે ચંદા મામા તો એ ઋષિભાઈને બહુ ગમે છે તો એ સાંભળતો હોય અને સવારમાં હજી કાંઈ ખાધું નથી ખાવાનું બનાવ્યું હતું ને તો ઢોળી એવી ચાલુ થઈ ગઈ છે ને તો મોઢા ઉપર જો જોયું હમણાં આડો જાય ને જો મામા મામા એના મામા આવી ગયા ટીવીમાં અને આ બાજુ મમ્મી બપોરની જમવાની તૈયારી કરતા હોય એવું લાગે છે 3-4 લોટના પડીકા ખોલીને બેસી ગયા છે આ શું છે મમ્મી કેમ લીલા કલરની અને જો ગાંઠિયાના લોટના બહુ બધા એમ કહેતા હતા ને આપજો તો જો આ છે આમાં કંઈક નંબર બંબર હોય તો કોલ નંબર જ નથી આપ્યો બોલો આ લોકોએ હા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ લોટ છે ને પાછો 3 મહિના જ હાલે એવું લખ્યું છે આમાં જો મેન્યુફેક્ચરિંગ 3 મહિના પછી ડેટ એને મારી નથી એટલે આ બધું જોલજામ આ સરકાર માન્ય તો અહીંયા છે પણ હવે ઠીક હવે બધું લખવું પડે ક્યારે આનું મેન્યુફેક્ચરિંગ થયું છે ને એવું હા રાખી કોઈ ન મૂકે પણ બેકરીમાં કેટલી ટાઈમથી મમ્મી પડ્યો હોય આપને ન ખબર હોય ને તો શું બનાવવાનું છે અત્યારે કેમ બપોરે ખમણ લાવીને ખાઈ લેવાના છે ને અત્યારે ગાંઠિયા જો બપોરે છે ને હવે રાંધવાનું કેન્સલ ખાલી ખમણ લાવીને વઘારીને ખાઈ લેવાના છે શું છે મમ્મી બીજું શું હાલે છે અરે હાસીના લીલી ફરફરથી યાદ આવી ગયું તમને ખબર છે શેવાળના પાપડ આવે કેમ શેવાળના આપણે નદીમાં જે શેવાળ થાય ને એના પાપડ આવે અને એ પાપડ ખાવ ને એટલે જેટલું પહાડોમાંથી જે પાણીમાં જે બધું હોય ને કેલ્શિયમ ને ઓલું બધું એ મળે નદીનો શેવાળ હોય ને પહાડી લોકો હોય ને એ લોકો શેવાળના પાપડ બનાવે બોલો એ શેવાળ લઈ લે તાજો એને 10 દી એટલે પાછો 3-4 પાણીથી ધોવે પછી પાછા હુકાઈ જાય ને એટલે સીધો પાપડ જ બની જાય એટલે મેં કીધું આ એવું કઈ નવું નથી લાવવાનું તમે એમ તો જો ફરફરે રેડી થઈ ગઈ છે બપોરના જમવામાં ભાત નથી કર ભાતના ફરફર ખાવાની બહુ મજા આવે ચાલો હે કાલ જો સોનલે જેદીના હેર સ્ટેટ કર્યા છે ને તેદુના છે ને નકરા વાળ વળવામાં જ રહી છે હે માથું ધોઈ ગુજ નો કાઢવી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ અરે અઠવાડિયામાં 2 વાર માથા ધોવી છે ને ક્યાં ધોવા પડે અઠવાડિયામાં 2 વાર એવું હોય હેર સ્ટેટ કરાય હોય એટલે અઠવાડિયામાં 2 વાર ધોવા પડે 2 વાર ધોવા જ પડે એમ હોય એમ ને અઠવાડિયામાં 2 વાર ધોવું ગાઈસ જો હેર ફોલ જો ખાલી સોનલનો ટૂંક સમયમાં ટકો થઈ જાય એવું લાગે છે હે ભલે થઈ જાય ગાઈસ આઈડિયા આપો કે હેર ફોલ ઓછો થાય ને એવું એનું કારણ શું હશે તને ખબર છે એ એવા શિયાળામાં હવે થાય કારણ કે ચામડી ઉકાય કે નહીં એવું ન હોય વાળમાં તો ખરતા હશે મને ખબર હા ભાઈ જો રાયડું એટલે નાખે ટીવીમાં કાંઈ આવતું નથી જોયું બંગા ખાય છે અત્યારમાં હોવાનો થઈ જવાનો છે કાંઈ હુરાવાનું નથી બપોર ઘુસ્યા ફોડ રમશે ગાઈસ નાના બાળકોને હાસવાને બહુ અઘરા જો સવારમાં ઉઠ્યો ને તેનું ખાવાનું રેડી કરી નાખ્યું ખાધું નહીં ઢોળી નાખ્યું પાછું નવું બનાવશું ખવડાવશું પછી કે અત્યારમાં હજી ઉઠ્યો છે ને ત્યાં એ બંગા ખાય છે પાછો હુરાવાનો એટલે એવું છે એની આરવાર આપણું બધું કામ ફિનિશ કરતું જવાનું હોય શું રેશો હું બાટું બોલ હે હે હું જોતો તો તું મામા ક્યાં છે મામા જે આવી ગયા છે ને કાલ જો ગાડી વોશમાં નાખી હતી ને તો ચકાચક નવી જેમ લીધી હોય ને એવી ફિલિંગ આપે આ જ્યાં કંપનીમાંથી આપણે ગાડી લીધી હોય ને ત્યાં વોશ કરાવી ને એટલે કોને ખબર હાવ નવી થઈ ગઈ હોય ને એવું જ લાગે બહાર વોશ કરાવીને તો ખાલી વોશિંગ કર્યું હોય ને એવું જ લાગે બીજી બધી વસ્તુ કામ કરતી ન હોય ને એવું આમ ફિલિંગ અલગ લાગે બહાર વોશ કરાવો ને કંપનીમાં કરાવો ને જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ચાલો અંદરથી જોઈ કેવી ક્લીન કરી છે તો આવું થેન્ક યુનું બધું લગાવી દઈને એકદમ નવા જેવી તમને ફિલિંગ કરાવી દઈ આમાં કાંઈક માર્યું હોય છે શું માર્યું છે હવે પાછી કેદી કરાવવાની એવું કાંઈક હશે નહીં આ તો ડિલિવરીનું ને એવું છે કોણે ડિલિવરી કરીને એવું તો ગાઈ જોરદાર ગાડી ચકાચક થઈને આવી ગઈ છે તો 12 વાગી ગયા છે ને હું રિસીવ ખમણ લેવા ગયા હતા જેની ખમણ લઈને આવી ગયા છે ને
અને આ બાજુ જો સાસ બહુએ કરી દીધા છે ગાંઠિયા પાડવાના ચાલુ. જો જોરદાર ગાંઠિયા બને છે. ઓલી વખતે બન્યા તેવા બન્યા ને આ વખતે. પહેલી વાર બનાવ્યા હતા ને એવા. હા, લોટ બદલાઈ નાખ્યો ને આપણે. લોટ બદલી ગયો એટલે મસ્ત બને. ના ભાઈ ને જો ઋષિને ઉપાડી ઓલા આપણે લાઈન હોય ખમણ લેવા જવાની ને. આ ગીત જાવી ને. અને પાછો હાથમાં કેળી લેવાય. અને પાછો છે ને ઓલા આપણે લાવ્યો ખાય. ગાડીની ઠેલી તો ઠેઠ લગી મમ્મમ એમ. પછી ઇમોશનલ બ્લેકમેલ કરવો પડ્યો. તી સાણુનો બેઠો ખીજાણો ને. અને આ બાજુ જો વેફર તળાઈ ગઈ છે. આમાં શું છે? ગાંઠિયા. કેમ બધું એકારે તળ નાખ્યું? તેલ ઉપર તેલ નાખવા દે. એવું છે. ચાલો ગાંઠિયા મસ્ત મજાના રેડી થાય છે. બપોરના જમવા ટાણે મળવા અને નીચે લઈ જવું જોઈએ કારણ કે અહીં બધું ખોલ્યું છે. એટલે જો બપોરના 1 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છે. અને જમવામાં તો ખબર જ છે ખમણ તપેલા ભરકે પાણીપુરીનું પાણી પીડ્યું છે. કેમ પાણીપુરી હે કેમ? એમાં સેવડો નાખીને ભેળ બનાવી આપણે. સેવડો ક્યાં બને પણ બનાવ્યો જ નથી. મુમરાઈ નથી કોરા. નહીં નથી. અગર ચટપટી ભેળ બનાવત આપણે ના, ના. તો ગાઈઝ મુમરા નથી. નેક્સ્ટ ટાઈમ જ્યારે ખમણ લાવશું ત્યારે પ્રોગ્રામ કરશું. અને જો ગાંઠિયા રેડી થઈ ગયા છે અહીંયા. આમાં બધી વેફર છે. મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. અને રિશિવભાઈ જો બહાર ગયા હતા ને તો લઈને આવી ગયા છે પડીકા લેતા શીખી ગયો છે. બેકરી ભાડે ને આ પપ્પા 1-2 વાર લઈ દીધા ને એટલે જો આ બાજુ બેસી ગયા છે રિશિવભાઈ. જો જમવા માટે બેસી ગયા છે. અને રિશિવને દુકાને લઈ જાય ને એટલે એને ત્યાંથી ગમે ઈ પડીકા લેતા છે ને શીખી ગયો છે. અને મમ્મી એમ કહેતો હતો પડીકા લેતા શીખવાડવાનું નથી ને કેમ શીખી ગયો? જો આવું કરવું હોય ભાઈને. શાંતિથી ખાવું ન હોય અને ખાવા દેવું ન હોય. રિશિવની ખીચડી આ બાજુ રેડી કરી નાખી. જો આવ્યો ઓલે બોગરી આમ રાખજે. જો એ રમશે તોય ન્યા નહીં બે. તમે લઈને જાઓ ને તો પપ્પા એમ લઈને ગયા છે. હવે જોજો તોય ઈ પાછો અહીંયા આવશે ભલે ગમે એટલે આગળ. સુરતમાં કેટલી નવું વસ્તુ આવીને વહી ગઈ પણ ખમણ છે ને એ જાતા જ નથી. બોલો ગમે ત્યારે સન્ડે ગમે ત્યારે ખમણ ખાવાનું કયો ને કોઈ ના ન પડે. એવું કેમ હશે સુરતમાં? હા ઓલ ઓવર બધાને ભાવે. હા બધાને ભાવે. કોઈ એમ ન કે ભાઈ ખમણ છે ને મારે નથી ખાવા એમ. અને આમાં પ્રોટીન મળે. હે ખમણમાં પ્રોટીન હોય. એ તો શેણાનો લોટ મેંદા કરતા સારું ચેનલ લોટ એમ. શેણાનો લોટ વાપરતા હોય તો પ્રોટીન હોય. કે પાછો બીજો લોટ વાપરતા હોય તો થોડું હોય. શેણાનો જ હોય. એવું કઈ નતું હમણાં ઢોકળા આપણે નહોત રવાના કર્યા એવું કઈક હોય. તો જો મસ્ત મજાની ચટણી છે. એ તો એને કહેતો હતો સેવડો નહોતો ને સબરસનું પડીકું નહોતું. આગળ ખમણ ચટપટી બનાવત ઘરે મસ્ત બનાવત. સાંજનો ટાઈમ થઈ ગયો ને આ બાજુ જો સાંજની જમવાની તૈયારી છે ને થવા મળી છે. સન્ડેનો દિવસ છે. સુઈ ગયા હતા જાગીને નાસ્તો ને એવું કરી લીધું. અને રિશિવ જો સામે રમવા ગયો છે. અને આ બાજુ જો કુકર મૂકી દીધું છે. હવે સોનલને કાંઈક મન થયું છે. એને શું કહેવાય આ જ ભાવે વારે ફરતે. એટલે એને આ બનાવ્યું છે. બહુ ભાવે એને. મને ભાવે પણ હું બહુ ઓછું ખાઉં. તો જો ફેંકી બનાવવાની તૈયારી કરી નાખી છે. એને શું બનાવવાનું છે? બનાવી છે. ફેંકી જ બનાવવાની છે કે બીજું? નહીં, ફેંકી બનાવી. અને આની આંખમાં જો કાંઈક થઈ ગયું છે. શું થયું છે? આ આંખ દુખે છે ને લીધે માથું બાથું બધું આ દુખે છે. ગાઈઝ એને આંજણી થઈ હોય કે ગુમડું થયું હોય શું થયું હોય નથી ખબર. મેં કીધું ડોક્ટર દવાખાને. એ તો ગરમીની નીકળી નીકળશે તઈ ઝરખું થશે. ઓકે મમ્મી ક્યાંય દબાવી નથી એટલે એવું છે. એવું લાગશે ને તો કાલે ક્યાંક હોસ્પિટલે જાવું ને દવા ને એવું કંઈક કરશું. ફેંકી બનાવવાની છે ને બધી તૈયારી રેડી થઈ ગઈ છે. લઈ લીધું છે સલાડ 2 જાતનું. કાંદા અને ઓલું મરચી કાપીને પાણી બનાવ્યું કે નહીં? એ નથી બન્યું. કેમ હવે પછી આ તીખું થઈ જાય નહીં આવે. એવું છે? અને જો આ બાજુ ચીઝ આવી ગયા છે. બધા સોસ ને વેફર ફેંકી બનાવવાની તરે. તમારે નહીં બે ભાઈ જોઈએ અમારે ચાલશે. એટલે મારે કાંઈ નહીં જોઈએ. મારે તો એક ખાવાની છે. એમાં હું વેફર ખાઈ ઓલી ખાઈ. તે એક લાવી છે એમાં બધાને જરી નાખીશ. તો ફેંકી બનાવવાની તૈયારી ચાલે છે ગાઈઝ. સોનલની ફેંકીની રેસીપી છે ને ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયન ઉપર વહી ગઈ હતી. એટલે 10 લાખ લોકો કરતા વધારે જોઈ લીધી હતી. અને જો હજી બટાકા બફાઈ છે. મોડું થઈ જાય ફેંકીમાં. બફાઈ ગયા. એમને ફેંકીમાં મોડું થઈ જાય. ઈ તો હવે મહેમાન આવી ગયા એટલે એમ જ ને. ગાઈઝ મહેમાન આવ્યા એટલે મોડું થઈ જાય. અને આ બાજુ જો મમ્મી લાવ્યા છે શાક. શું લાવ્યા મમ્મી? જો આપણે આ તુરિયા લાવી, પુલાવ, મોસંબી, કોબી, સફરજન. લાવી, સફરજન તમે કોબી ગાજર ને એવું લાવજો હવે. ફ્રૂટ લાવ્યા. કાલથી આપણે સલાડ ખાવાનું ચાલુ કરવાનું મમ્મી. લાવેલું જ પડ્યું છે ખાવ. અને જો કોબી ડ્રેગન પડ્યું છે, ફ્રૂટ. કોબી ને ગાજર ને.
આવું બધું છે શાકભાજીમાં. આમાંથી આપણું સફરજન સૌથી વધારે ભાવે. પણ હવે મમ્મી પેલા જેવા સફરજન નથી આવતા કે નહીં? હા, 5 સફરજન આવે એમાં 2 જ કાળા નીકળે. એ અંદર ચેમુક કાળા નીકળે છે. સફરજન વાળા છે ને હવે સારા આવે ને તો મજા આવે ખાવાની. ક્યારે ખરા આવે ને ક્યારેક એમાં આવી જાય છે. આ ડ્રેગન ફ્રૂટ તો તારી હાટું જ લાવીશું હો. ડ્રેગન ફ્રૂટ ખાઈ નાખશું કાલે બપોરે આપણે. ચા નહીં પીવાનો, કાલે ડ્રેગન ફ્રૂટ ખાઈ લેવાનું સવારમાં. ખાઈ લેવાનું, રસ ખજૂર વાળું ન પીવું. હા રેડી, કાલે સવારમાં ડ્રેગન ફ્રૂટ. સફરજન રોંઢે ખાઈ લેવાય. રોટલી હે ની બનાવવાની છે આપણે? ઘઉંના લોટની બનાવવાની. ઘઉંના લોટની જ તે. મેંદો નથી. 0% ને મેનો નહીં, નહીં. વગર મેંદાની ફેંકી બનાવવાની છે મમ્મી. તમારે તો હાલ છે ને હાલે રોટલી તો હાલે ને. ફેંકી છે ને એ આધુનિક જુવાનિયાઓનું છે ને ખાણું છે. બાકી અમારી વખતે તો છે ને 2 વસ્તુ જ હતી, રોટલીના ભૂંગળા અને ગળના ભૂંગળા. ભણીને આવો ઠેલો કરો ઘા, શું છે ખાવાનું, ગળનું ભૂંગળું કરી દો, બસ ઈ જ હતું કા મમ્મી? પેલા તો એવું જ હતું. બીજું કઈ નહોતું ની વખતે. ભાગ હોય ઈ પછી આખો દી તમારે તો હરીફરીને ઈ હોય એટલે કઈ ફોજિયાત ન રાખે. હા, ભાગ છે ને ભાઈ, પેલા જેટલો લાવતા ને 1-2 દીમાં પૂરો થઈ જાય. કારણ કે નાના હોય ને તે મોટા એક ધારા ચાલુ જ રહે. હવે મોટા થઈ જાય એટલે બંધ થઈ જાય. પણ હવે કેવું થાય, હવે ખાવા જાય ને વસ્તુ મોંઘી હોય. સીધી 200-300 રૂપિયાની પાવભાજી ને ફેંકી પીઝા ને એવી વસ્તુ ખાવા જાય. પેલા તો શું હતું, પેલા એવું તૈયાર ઓછું. 5ની વેફર. હા એવું મળતા પડી હવે તો જ્યાં રિસીવ જેવડા ઉઠીને રોજના 10 વાપરી નાખે. એટલે આરે લઈ ગયા હોય તો કે પડી તો ગયું યાર. હજી નાનો છે તું મોટો થાવ તો 10 હું 100 રૂપિયા નહીં રોજના એના 200 રૂપિયા ગણી લેવાના. લેવાના. 200 રૂપિયા એકલો વાપરી નાખે. હું કેવું તો તારે? જેટલું ભાડ છે ને જેટલું તમે લઈ દેહો ઈ પ્રમાણે વેન કરશે. તો લઈ દેવું પડે ને, કે રોડે મારે આટા ઈ એવું કઈ ન હોય, દુકાનમાં ઓછા જ લઈ જવાના. બહુ એવા એ પડીકાના નહીં કરવાના. દુકાને છે ને અમે લઈ ન જાય, પણ આ કારક કોઈ ઘરે ન હોય ને તી કાંક લેવા ગયા હોય બેકરી તો હારો લેતા જાય ને તો ન્યાય મમ્મ કર્યા રાખે. પણ ખાતો નથી કાંઈ, ખાલી એને પડીકું હાથમાં રાખવાનો છે. ફોનમાં છે ને અત્યારે મોટિવેશન સ્પીકરો એવા આવે કે તમારા બાળકોને 2 કલાક ફોનથી દૂર રાખો, 1 કલાક દૂર રાખો. તો એના વિશે મમ્મીને ને સોનલને કાંઈક કેવું છે. હાલો, શું કેવું છે મમ્મી તમારે? એમ હતું આપણે ગમે એટલી ટેવ હારી પાડી ને એટલું વધારે સારું એમ. આપણે ફોન ના ટીવી ના એવા નહોતા કરવાનું તો હાથે હાથે થઈ જાય, ન કરવા હોય તો થઈ જાય. કેમ એમ થઈ જાય? નો કરવા ખાતા ન હોય એટલે તમે કરો ને તો જ ખાય એમ. એટલે પછી ખવડાવવા હાટું થાય. ગાઈસ ટીવી કરી દો ને તો 5 મિનિટમાં ખાઈ લે, અને નો કરી દો ને તો અડધી કલાકથી કલાક થાય. કારણ કે જ્યાં રખડે ને પાછળ ત્યાં જવું પડે. હા એમ થાય. એટલે ટીવી કરીને ખવડાવી દે. પણ બધા લોકો એમ કે ટીવીમાં બહુ વાંધો નહીં, પણ અમે ત્યાં મોસ્ટ ઓફલી ટીવીમાં ડાગલા ડુગલી તો ઓછું બતાવી. જાજુ શું કહેવાય, ભગવાનની ભક્તિના ગીત ને એવા જાજા બતાવી. પણ હમણાં ક્યાં 2 દી ટીવી નથી જોતો. હવે છે ખાઈ લે. હા, હવે ભૂખ લાગે ને એટલે ખાઈ લે. પેલા અહીંયા હાલવા જ્યાં લગી ન શીખો ને ત્યાં લગી ખાઈ લેતો, પણ હવે જે હાલવા શીખો ત્યાં એક જગ્યાએ બેહી નથી ખાતો એટલે કરી દેવી પડે. પછી બીજું શું હતું? બીજું કાંઈ નહીં. તેવું નતું ને કે ફોન ના રવેડે નો ફોન ના એવા એ નહોતા જ કરવા એમ, પણ તોય કરવા પડ્યા. પણ ફોન તો આપણે ક્યાં બતાવી છે, ટીવી જાજે ભેગે કરી દેવી. ગઈ જેને ફોન છે ને અમે રાતે હુતા હોય ને ફોન પકડીને બેસી જાય એકલો અને બોલ્યા રાખે, પણ એનાથી કઈ થાય તો નહીં. સ્પીકર આપણે પપ્પા આમ રાખીને બોલતા હોય એટલે ઈ આમ રાખીને બોલે, શીખી જાય. ઉપર પપ્પા ટેરેસ ઉપર લઈ જાય ને આરતી ને એવું આમ બોલીને કરે ને એટલે એ અહીં કાંઈક કરે, પણ એનાથી કઈ આવતું નથી. જેથી આવવા મળશે ને તેથી ફૂલ રસ લાગી જાય ફોનમાં. હજી લગીમાં મારો ફોન નથી હટતો. સૌથી વધારે ફોન અડે ને તો સોનલનો. એનું કારણ એ છે કે એમાં હાલડા ને એવું કરી દે એટલે હાલડા જોવા મળે. હાલડા એટલે વધારે હવાયો થઈ જાય છે. માર પાસે હોય એટલે જોવે. 8 વાગી ગયા છે ને ફેંકી જો બધી રેડી થઈ ગઈ છે. અને આમાં કઈ છે ઓલી વેફર વાળી? આ કરું વેફર હજી બનાવીશો એ? આ થઈ જ ગઈ છે. તો જો આ થઈ ગઈ છે. અહીંયા હજી કાચી કડી છે. અમે 2 વાર શેકી છે હેને? 2 વાર શેકીને બનાવી. તમે કઈ રીતના બનાવો કોમેન્ટમાં કહેજો. બાકી જો અહીંયા રેડી થઈ ગઈ છે ફેંકી. આ સાદી છે વેફર વિનાની. ના બાજુ પપ્પાએ તો ચાલુ કરી દીધું. ચીઝ નાખેલું શું એમાં? હવે હું જે હોય તમે કહેતા હોય ને કે હું ચીઝ વાળું નથી ખાતો, તમને ખબર ન પડી. બોલો એમાં છે કે નહીં? એ તો આપણે ખાવાનું કામ હોય એવું છે. તો થોડુંક નાખ્યું એટલે ન ખબર પડે. અને પપ્પાને ફેંકીમાં પાછા આ રીતના કટકાઈ જોઈ કરવા આપણે સોસ લઈ લીધો છે હાલ સાથે. ચાલો ફેંકી ખાવા છે ને. ફેંકી ખાઈને બ્લોગનો એન્ડ કરતા છે ને ભૂલી ગયા હતા. કારણ કે ફેંકી જેવી અમે ખાઈ રહ્યા ને, અમે જમતા હતા ને ત્યાં જ મહેમાન આવી ગયા હતા. પછી બ્લોગનો એન્ડ તો થાય નહીં કાંઈ. તો ચાલો ગાઈઝ, એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.